તો સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ પધરામણી કરી છે અને અમરેલીના બગસરામાં આજે સારો વરસાદ વરસી રહ્યો છે। સતત બીજા દિવસે બગસરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। બગસરા, મુંજિયાસર, માણેકવાડા સહિતના ગામોમાં વરસાદ છે। લોકોને ગરમી અને ઉકળાટથી આંશિક રાહત મળી છે। જોકે સારા વરસાદથી ખેડૂતોને લાભ પણ થશે, કારણ કે વાવણી કર્યા બાદ આ બીજો સારો વરસાદ છે। ગઈકાલે પણ સારો વરસાદ વરસ્યો હતો, આજે પણ છે। એટલે ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે જે ધરતી સૂકી દેખાતી હતી ત્યાં અત્યારે એ ધરતી ભીંજાઈ રહી છે। ખાસ કરીને પાકને ફાયદો કરાવે તેવો આ વરસાદ છે, કારણ કે શરૂઆત મોડી થઈ ચોમાસાની, ત્યારબાદ પહેલું વાવેતર ઘણા ખેડૂતોનું ફેલ થયું હતું। બીજું વાવેતર કરવાનો વારો આવ્યો તેઓએ, પરંતુ ત્યારબાદ હવે અષાઢમાં જે સારો વરસાદ વરસી રહ્યો છે, અષાઢની શરૂઆત સારી થઈ છે, તેને જોતા ધરતીપુત્રોને પણ લાગી રહ્યું છે કે સિઝન કદાચ આ વખતે નીકળી જશે। ભલે મોડી, પરંતુ પાછોતરા વરસાદની પણ જે રીતે આગાહી છે તેને જોતા પણ લાગી રહ્યું છે કે ભલે બીજી વખત વાવેતર કરવું પડ્યું, પરંતુ વરસાદ સારો રહેવાના કારણે પાક સારો લઈ શકાશે તેવી આશા ખેડૂતોને બંધાઈ છે। તો અમરેલીમાં વરસાદ છે, ગરમી ઉકળાટથી આંશિક રાહત ખેડૂતોને મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારો અત્યારે ભીંજાયા છે। વરસાદને લઈ અંબાલાલ પટેલનું અનુમાન છે કે જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી સારો વરસાદ ન થાય। વીજળી જ વાદળોને ખેંચીને લાવે છે। સારા વરસાદ માટે વીજળી થવી જરૂરી છે। અષાઢી બીજે વીજળી ન થઈ, અષાઢ સુદ પાંચમે વીજળી થવી જોઈએ, અને ત્યારે પણ ન થાય તો અષાઢ સુદ નોમ સુધી જોવું રહ્યું કે આખરે શું થશે। તારીખ 20 સુધીમાં હળવા ભારે વરસાદી ઝાપટા રાજ્યના ભાગોમાં આવવાની શક્યતા રહેશે। જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી સારો વરસાદ થાય નહીં। વીજળી વરસાદનો માર્ગ બતાવે છે। વીજળી વિનાના મેઘો સારી રીતે વરસતા નથી। અષાઢ સુદ બીજે કંઈ વીજળીના વાવડ નથી। અષાઢ સુદ પાંચમે હવે જોવું રહ્યું। અષાઢ સુદ પાંચમે વીજળી ના થાય તો પછી અષાઢ સુદ નોમે જોવું રહ્યું। તો 21 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં વહન, 21 થી 25 જુલાઈમાં રાજ્યમાં વરસાદ થવાની શક્યતા। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં થઈ શકે છે ભારે વરસાદ। મહીસાગર, અમદાવાદ, વડોદરામાં થઈ શકે છે ભારે વરસાદ। મહેસાણા, પાટણમાં પણ સારા વરસાદની સંભાવના છે। સાબરકાંઠા, અરવલ્લીમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। 21 થી 25માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા પડી શકે। મહેસાણાના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે। 26 થી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। કચ્છના કેટલાક વિસ્તારમાં પણ થઈ શકે છે વરસાદ। પોરબંદર, દ્વારકામાં પણ સારા વરસાદની સંભાવના છે। જામનગરમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે। ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યા વરસાદની શક્યતા। ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા છે। તો કોઈ ભાગોમાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે। તારીખ 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। મુંબઈથી ઉપરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। એટલે આગામી તારીખ 21 થી 30 જુલાઈમાં વરસાદી વહન આવી રહ્યું છે। કદાચ વચ્ચે કંઈક વરસાદી વહન ઘટી શકે, પરંતુ આ વરસાદી વહન જમણું હોય એવું દેખાશે। તો ખેડૂતોને અંબાલાલ પટેલની સલાહ છે, 20 જુલાઈએ વરસાદ પડે તો તે પાણી સારું। 20 જુલાઈએ વરસાદ પડે તો વાવણી કરવી સારી। 3 ઓગસ્ટ પછીનો વરસાદ સારો નથી। આ વરસાદથી જમીનમાંથી ભેજ જતો નથી, અને જેથી આ વરસાદમાં વાવેતર સારું ન ગણાય। 17 ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે ફાયદાકારક રહેતું હોય છે। તારીખ 20 જુલાઈનું વરસાદી પાણી સારું ગણાય છે, એટલે આ વરસાદ ખેડૂત ભાઈઓ માટે સારો રહેશે। પણ તારીખ 3 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાતું નથી। જોકે મોટા ફોરાનો વરસાદ થતો હોય છે અને આ વરસાદથી ભેજ જતો નથી, એટલે લીલામાં ખેડૂત ભાઈઓ કાર્ય કરવા સારા નહીં। 3 ઓગસ્ટ આસપાસથી ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે। 17મી ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું હોય છે। ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે।
તો રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં આજે વરસાદી માહોલ જામ્યો. સવારથી સેલવાસના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. સેલવાસના છેવાડે આવેલા ટોકરખાડા વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વહેલી સવારે રાહદારીઓ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો સેલવાસમાં વરસાદ છે, પાણી ભરાતા લોકોને થોડી મુશ્કેલી નડી હતી, પરંતુ લાંબા વિરામ બાદ એક સારો વરસાદ વરસ્યો છે, જેથી લોકો પણ રાહત અનુભવી રહ્યા છે, કારણ કે વાદળા બંધાય છે, વરસતા નથી, અને જેના કારણે બફારો પણ લોકો અનુભવી રહ્યા હતા. તો તેઓને આ વરસાદથી થોડી ટાઢક મળી છે. ક્યાંક ક્યાંક રસ્તામાં પાણી ફરી વળ્યા હતા, પરંતુ તેને અવગણીને લોકો આ વરસાદને માણી પણ રહ્યા છે. તો નવસારીમાં ફરી જામ્યો છે વરસાદ. અઠવાડિયાના વિરામ બાદ વરસાદ છે. નવસારી શહેર જિલ્લામાં વરસાદ છે. ડેપો, સ્ટેશન રોડ, આશાપુરી મંદિર પાસે વરસાદ છે. તો શહેરભરમાં વરસાદથી ઠંડક પ્રસરી છે. લોકોને બફારાથી રાહત મળી છે. સારા વરસાદની રાહ જોતા ખેડૂતોમાં હાલ ખુશી જોવા મળી રહી છે. તો એક તરફ ગુજરાતમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે, પરંતુ જો અમેરિકાની વાત કરીએ તો અમેરિકાના ટેક્સાસમાં વરસાદે તબાહી મચાવી છે. ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ ભયંકર ફ્લેશ ફ્લડની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વાહનો પાણીમાં ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પૂર સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 2 લોકોના મોત થયાનો અહેવાલ પણ છે. રાજ્યભરમાં 200 થી વધુ લોકોને બચાવ કામગીરી દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ટેક્સાસની નદીઓ જોખમી સપાટીએ વહેતા અનેક રસ્તા, પુલ બંધ કરાયા છે. તો વધુ ભારે વરસાદની આગાહી વચ્ચે ટેક્સાસ પ્રશાસને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા સતર્ક રહેવાની અપીલ કરી છે. તો રશિયામાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ, લોકો બેહાલ થઈ ગયા છે. અમેરિકા જેવા હાલ રશિયાના થયા છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે અનેક વાહનો પાણીમાં તરી રહ્યા છે. ઘર પાણીની વચ્ચે છે. મોટા ભાગના વાહનો ક્ષતિગ્રસ્ત થયા છે. ભારે પવન અને વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. ઉરલ પ્રદેશમાં વધુ વિકટ પરિસ્થિતિ સર્જાઈ. આ પ્રદેશના 440થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થયા છે. ધોધમાર વરસાદથી જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થયું છે. હાલ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બચાવ કામગીરી હાથ ધરાઈ. સ્થાનિક પ્રશાસન, ઇમરજન્સી ટીમો સતત રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. તો દક્ષિણ અમેરિકાના દેશ ચીલીમાં પણ શક્તિશાળી ફ્રન્ટલ વેધર સિસ્ટમના કારણે ભારે વરસાદ પડ્યો છે અને તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. ભારે વરસાદથી અનેક નદીઓના જળસ્તર વધ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલાક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ નોંધાઈ છે. સરકારે પૂરગ્રસ્ત 10 પ્રદેશમાં પ્રિવેન્ટિવ ઇમરજન્સી જાહેર કર્યું છે. આ પ્રદેશોમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ છે. સંભવિત પૂર અને ભૂસ્ખલનના જોખમને ધ્યાનમાં રાખીને અનેક વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી છે. તો કેટલીક શાળાઓમાં રજા પણ જાહેર કરાઈ છે. પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇજીરિયામાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. બાદમાં વરસાદે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જી દીધી. ખાસ કરીને લાગોસ સહિતના વિસ્તારોમાં રસ્તા, રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. હજારો લોકો પૂરથી પ્રભાવિત થયા છે, જ્યારે અનેક પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી દ્વારા રાહત અને બચાવ કામગીરી તેજ કરી દેવાઈ છે. નાઇજીરિયાની હાઇડ્રોલોજીકલ એજન્સીએ આગામી દિવસોમાં 14 રાજ્યોમાં વધુ પૂરનું જોખમ હોવાની ચેતવણી જાહેર કરી છે. તો અનેક જગ્યાએ અત્યારે પૂરનો સામનો લોકો કરી રહ્યા છે. બીજી તરફ ભારતમાં સારા વરસાદની ખાસ કરીને જે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ આ એવા વિસ્તારો છે કે જ્યાં સારા વરસાદની રાહ જોવામાં આવી રહી છે.
જામખંભાળિયામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. ભેળસેળયુક્ત દેશી ઘીનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ છે. ગાયત્રીનગર વિસ્તારમાં એસઓજીની મોટી કાર્યવાહી. સ્થળ પરથી 15 કિલો શંકાસ્પદ ઘી સહિતની સામગ્રીનો નાશ કરાયો છે. તો ઘી, કેમિકલ, અન્ય સામગ્રીનો જથ્થાનો નાશ કરાયો છે. વસઈ લાલપર ગામની મહિલા સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઘીના સેમ્પલ લીધા. ઘીના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા હાલ વધુ તપાસ પણ હાથ ધરાઈ છે. તો અસલીની આડમાં નકલીનું વેચાણ થઈ રહ્યું છે અને એવી વસ્તુઓ જે રોજ બરોજ તમે પોતાના ભોજનમાં આરોગી રહ્યા છો. તો શંકાસ્પદ ઘી, સવાલ એ છે કે આ ક્યાં ક્યાં વેચાતું હતું. લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ઘીને આપણે શુદ્ધ માનતા હોઈએ છીએ, શક્તિશાળી માનતા હોઈએ છીએ. આપણે કોઈ પણ મિષ્ટાન બનાવવાના હોય કે પછી રોટલી બનાવતા હોય તેમાં પણ આ ઘીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ આ ઘી જ હવે ભેળસેળવાળું મળી રહ્યું છે. સવાલ એ છે આટલું મોટું નેટવર્ક કેવી રીતે ચાલતું હતું, કોણ ચલાવતું હતું, આ તમામ સવાલ ઊભા થઈ રહ્યા છે. અને વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, ભેળસેળયુક્ત ઘીનું વેચાણ ધડલ્લે થઈ રહ્યું છે. જી સંધ્યા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હવે નકલી ચીજ વસ્તુઓનું જે વેચાણ છે તે સામે આવી રહ્યું છે. ખંભાળિયા પંથકમાં આ બીજો બનાવ છે. થોડો સમય પહેલા નકલી ડેરી પ્રોડક્ટનું જે વેચાણ છે તેનો એસઓજીએ પર્દાફાશ કર્યો હતો. ત્યારે હાલ જામખંભાળિયામાં ભેળસેળયુક્ત દેશી ઘીનું વેચાણ કરતી એક મહિલા ઝડપાઈ છે. એસઓજીએ ગાયત્રીનગર વિસ્તારમાંથી દરોડો પાડી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પડ્યો છે. 15 કિલો જેટલું શંકાસ્પદ દેશી ઘી તેમજ ડુપ્લિકેટ ઘી બનાવવાના જે સાધનો અને કેમિકલ છે તે જપ્ત કર્યા છે. સાથે વસઈ લાલપર ગામની જે મહિલા છે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. સાથે વાત કરીએ તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે ઘીના નમૂના અને સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે છે. હાલે માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી જે આ મહિલા છે તેની સામે પોલીસે કાર્યવાહી કરી છે અને હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જી સંધ્યા. જી, આપનો આભાર. રાજકોટના ઉત્તમ સોફાના કારખાનામાં લાગેલ આગનો મામલો છે અને આગની ઘટનામાં ચેતન શેલડિયા નામના વ્યક્તિનો ગુંગળામણના કારણે મોત થયું છે. તો વ્યક્તિ આગ લાગી હતી અને ત્યારે સમયે બાથરૂમમાં ફસાઈ ગયો હતો. સવારે 10:15 વાગ્યાની આ ઘટના છે. તો આસપાસ લાગેલી આગમાં સોફાના ફોર્મના કારણે ધુમાડો ઉડ્યો અને મોટા પ્રમાણમાં ફેલાઈ ગયો. બેભાન હાલતમાં વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે. તો ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો અને હાલ ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલેશન અને રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક કામગીરી અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે એવું લાગે છે કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી અને એની અંદર જે 30 વર્ષના જે ભાઈનું અત્યારે મૃત્યુ થયું છે અને એ વોશરૂમ માટે ગયેલા હતા એટલે જે ધુમાડો થયો એના લીધે બહાર ના નીકળી શક્યા અને એમને સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા પણ અત્યારે એમનું મરણ જાહેર કરેલા છે. બીજી 2 ટીમને પણ ત્યાં રવાના કરેલ હતી અને અંદાજિત કલાકની આસપાસ ફાયર ફાઇટિંગ કરી આગને સંપૂર્ણ કાબૂમાં લીધેલ છે. સોફા બનાવવાનું કામકાજ હતું ત્યાં, એટલે ત્યાં મોટા પ્રમાણમાં ફોમ હતું, એમાં જ ફાયર થઈ હતી. એટલે એનો ધુવાણો વધુ પડતો હોય છે. એના હિસાબે અમારા માણસોએ પણ BSFની મદદથી જ ફાયર ફાઇટિંગ કરવાની ફરજ પડી હતી. તો બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની ફરી ટકોર છે. અંધશ્રદ્ધાને લઈને જ્ઞાનીબેન ઠાકોરે મહિલાઓને કરી છે ટકોર. બહેનો દીકરીઓને અંધશ્રદ્ધામાં ન આવવા માટે જ્ઞાનીબેનની અપીલ છે. દીકરા દીકરીઓને ભણાવવા જ્ઞાનીબેને કરી છે અપીલ. અંધશ્રદ્ધામાં નહીં, શિક્ષણમાં વિશ્વાસ રાખો, માનતા રાખો, પરંતુ સારા કર્મ કરો. સારા કર્મ વગર કુદરત સાથ નહીં આપે. વાવ થરાદના ધાર્મિક કાર્યક્રમમાં જ્ઞાનીબેનનું આ નિવેદન છે. બહેનોને પણ વિનંતી કે અંધશ્રદ્ધામાં ના આવતી બહેન દીકરાને ભણાવો, દીકરીઓને ભણાવો અને આ બધા જ જે લોકો હોય ને બધા આ એ લોકોના દરેકનું મગજ એ વાંચતા હોય છે, એની કેપેસિટી વાંચતા હોય છે. તો આ ભુવાજી એમ કહીને કે એમને જેટલી બાધા આનંદ છે એટલા ને કે તમે ભયામાં મેળ કરો તો ભુવાજીને કીધે મેળ કરે.
સુરેન્દ્રનગરના ચુડા ખાતે આવેલી KGBV શાળાની હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં આપવામાં આવેલ ભોજન ખાવાથી 50થી વધુ વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી. વિદ્યાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ બીમાર પડતા હોસ્ટેલના ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે. વિદ્યાર્થીનીઓએ વોર્ડનની અનિયમિત હાજરી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. તો શાળાની હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના, એકથી વધારે વિદ્યાર્થીનીઓ બીમાર પડી ગઈ હતી. 50થી વધુ વિદ્યાર્થીનીઓની તબિયત અચાનક લથડી ગઈ હતી. ભોજનની ગુણવત્તા ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. તો હોસ્ટેલના ભોજનની ગુણવત્તા યોગ્ય નથી તેવું માનવામાં આવી રહ્યું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અક્ષય પાસેથી. જી અક્ષય, 50થી વધુ વિદ્યાર્થીનીઓ અત્યારે હોસ્પિટલમાં. ચોક્કસથી વાત કરવામાં તો ચુડા તાલુકાની જે કસ્તુરબા ગાંધી જે વિદ્યાલય છે, આ વિદ્યાલયમાં ભોજન જે છે આરોગ્ય બાદ અંદાજે 50થી વધુ વિદ્યાર્થીનીઓ છે એમને ફૂડ પોઈઝનની અસર થવા પામી હતી. આ વિદ્યાર્થીઓ છે એમને સતત મૃત્યુ થતા તાત્કાલિક વિદ્યાર્થીનીઓને ચુડા સરકારી હોસ્પિટલ તેમજ લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ચુડાની જે સરકારી હોસ્પિટલ છે તેમાં ક્યાંક ને ક્યાંક વોર્ડન જે છે હાજર ન હોવાનો પણ જે છે વિદ્યાર્થીનીઓ આક્ષેપ કરી રહી છે. અગાઉ વાસી ભોજન આપવામાં આવતું હોવાનું અને એ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા જયારે ફરિયાદ કરવામાં આવતી ત્યારે વિદ્યાર્થીઓને જે છે સ્થાનિક અધિકારીઓ દ્વારા ધમકાવવામાં આવતા હોવાનો પણ વિદ્યાર્થીની અને તેના પરિવારજનો હાલ આક્ષેપ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી પરિવારજનોની માંગ છે. હાલ વિદ્યાર્થીનીના જે વાલીઓ છે તે ગ્રામ્ય વિસ્તારોમાંથી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે. જે વિદ્યાર્થીઓ છે તેમની તબિયત હાલ તો જે છે સ્થિર જણાઈ આવે છે. જી આપનો આભાર. સુરતના વરાછા બ્રિજ પર અકસ્માત. ચાલુ રિક્ષાનો વ્હીલ નીકળી જતા પલટી ગઈ. રિક્ષા ડિવાઈડર સાથે અથડાઈને પલટી. અકસ્માતમાં એક મુસાફર ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. મહેસાણાના પાંચોટ બાયપાસ સર્કલ નજીક અકસ્માત સર્જાયો. અકસ્માતમાં શિક્ષિકાનો ટ્રેલર નીચે કચડાઈ જતા બેફામ ટ્રેલરે નોકરીએ જતી શિક્ષિકાનો ભોગ લીધો છે. ટ્રેલર નીચે કચડાઈ જવાથી શિક્ષિકાનું ઘટના સ્થળે મોત થયું છે. અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ટ્રેલર મૂકીને ફરાર થઈ ગયો. મહેસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરાઈ છે. ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી નજીક ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો. પ્રાથમિક માહિતી મુજબ બેફામ દોડતા ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો. જોકે સદનસીબે અકસ્માતમાં એક્ટિવા પર સવાર 2 લોકોનો આબાદ બચાવ થયો છે. એક્ટિવા પર સવાર વ્યક્તિઓની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી. રાજકોટના ઉપલેટામાં ગુંડાઓ બેફામ. શહેરના નાગનાથ ચોક પાસે 2 જૂથ વચ્ચે ધમાલ થઈ. થોડા દિવસે જાહેર માર્ગ પર સરેઆમ મારામારી થઈ. મારામારીમાં 3 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને બંને પક્ષો સામે ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી. જી મુનાફ, મારામારીની ઘટના, જાહેરમાં મારામારી. જી મુનાફ. બિલકુલ ચોક્કસ જે રીતે વાત કરીએ રાજકોટ ઉપલેટા શહેરના દિન દહાડે થયેલી મારામારીના ઘટના અંગે વિડીયો સામે આવ્યો હતો. શહેરના નાગનાથ ચોક પાસે 2 જૂથ વચ્ચે બનેલી મારામારી ઘટના અંગે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. મારામારીની આ ઘટનાની અંદર 3 વ્યક્તિઓ પહોંચી ઈજા અને બંને પક્ષે ઉપલેટા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. આજ તો સામે ફરિયાદ નોંધાવી છે. જી, ઈજાગ્રસ્તોને અત્યારે સિવિલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જી આપનો આભાર. ભરૂચ નગરપાલિકાની નવી ટર્મની પ્રથમ સામાન્ય સભા ભારે હોબાળા વચ્ચે યોજાઈ હતી. સામાન્ય સભામાં નગરપાલિકાની વિવિધ 12 કમિટીઓની રચનાને મંજૂરી આપવામાં આવી હતી અને શહેરમાં તાજેતરમાં દિવાલ ધરાશાયી થવાથી થયેલા મોત તેમજ ગર્ધબ અડફેટે એક વ્યક્તિના મોતના મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાતા સભાનું વાતાવરણ તંગ બની ગયું. વિપક્ષના સભ્યોએ શહેરમાં બનેલી દુર્ઘટના માટે નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા, જ્યારે સત્તા
સત્તા પક્ષે તેનો જવાબ આપતા વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું અને લાંબી ચર્ચા હોબાળા વચ્ચે સામાન્ય સભાની કામગીરી અસરગ્રસ્ત બની હતી. પરિણામે પ્રથમ સામાન્ય સભા કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય વિના માત્ર 30 મિનિટમાં પૂર્ણ કરવી પડી હતી. તો સભાના અંતે વિપક્ષના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો, સામાન્ય સભાનું સર્ક્યુલર ફાડી નાખ્યું અને સભાનો બહિષ્કાર કર્યો. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. જી ભાવિન, નગરપાલિકાની જે સભા હતી તે તોફાની બની ગઈ, મુદ્દા કયા કયા હતા? જે મુદ્દામાં વાત કરીએ તો જે ભરૂચ નગરપાલિકાની જે પ્રથમ સભા આજરોજ ગરમાઈ હતી, 12 સ્થાયી કમિટીઓની રચનાને પણ એની અંદર મંજૂરી આપવામાં આવી હતી. જે મુદ્દા હતા તેમાં દિવાલ ધરાશાય અને જે ગધેડાએ અડફેટમાં લઈને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું તેના મુદ્દે હોબાળો થવા પામ્યો હતો. પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તૂતુ મેમે સુધી વાત આવી ચૂકી હતી. માત્ર 30 જ મિનિટની અંદર સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી. જે વિપક્ષે સર્ક્યુલર બી ફાડી નાખ્યો હતો અને વોકઆઉટ કર્યું હતું. જી આપનો આભાર. જૂનાગઢના કેશોદમાં વેરાવળ હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવાની માંગ ઉઠી છે. કેશોદ નગરપાલિકાના પ્રમુખ પ્રતિભા દેવડિયાએ આ મુદ્દે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખી રજૂઆત કરી. પત્રમાં જણાવ્યું છે કે કેશોદ રેલવે સ્ટેશન A ગ્રેડનું હોવાથી અહીં ટ્રેનને સ્ટોપ આપવામાં આવે તો કેશોદ શહેર સહિત આસપાસના 4 તાલુકાના હજારો મુસાફરોને સીધો લાભ મળશે. વધતી વસ્તી અને મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખી ટ્રેનને કેશોદ ખાતે સ્ટોપેજ ફાળવવાની માંગ કરવામાં આવી છે. કેશોદ શહેરની આજુબાજુ છે તે ઘણા બધા પર્યટકો સ્થળ આવેલા છે. આપણા શહેરની આસપાસ 4 તાલુકાના ગામડાની પબ્લિક પણ છે. વેરાવળથી હરિદ્વારની ટ્રેન છે તે ચાલુ કરવામાં આવી છે. તો આ ટ્રેનને કેશોદ શહેરની અંદર સ્ટોપ મળે તેવી રજૂઆત અમે મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને રજૂઆત કરી છે કે આ ટ્રેનનો સ્ટોપ છે તે કેશોદ શહેરની અંદર મળે. યુરી આર ફેડકીવ ભારતના મુંબઈમાં નવા US કોન્સલ જનરલ બન્યા છે. તેમણે 7 જુલાઈના રોજ કાર્યભાર સંભાળ્યો હતો. મુંબઈ આવતા પહેલા CG ફેડકીવે સ્વિટ્ઝરલેન્ડના બર્નમાં રાજકીય આર્થિક બાબતોના કાઉન્સિલર અને લાંબા ગાળાના કાર્યકારી ડેપ્યુટી ચીફ ઓફ મિશન તરીકે સેવા આપી હતી અને જ્યાં તેમણે સ્વિસ કન્ફેડરેશન અને લિક્ટેનસ્ટીનની પ્રિન્સિપાલિટી સાથેના સંબંધોનું સંચાલન કર્યું હતું. CG ફેડકીવની અગાઉની રાજદ્વારી કામગીરીઓમાં યુક્રેન, પોલેન્ડ, ઇરાક, સ્લોવેનિયા અને જાપાનમાં આવેલી US એમ્બેસીનો પણ સમાવેશ થાય છે અને જ્યાં તેમણે રાજકીય, આર્થિક, વાણિજ્યિક, રાજકીય, લશ્કરી સહાયતા, કાયદાનો અમલ, અપ્રસાર અને વિજ્ઞાન ટેકનોલોજીના મુદ્દાઓ પર કામ કર્યું હતું. 2021માં CG ફેડકીવે કતારમાં અફઘાનિસ્તાન અફેર્સ યુનિટની સ્થાપના કરવામાં મદદ કરી. ભારતમાં તેમના કાર્યકાળ દરમિયાન CG ફેડકીવ અમેરિકન આર્થિક હિતોને આગળ વધારવા, નિર્ણાયક સુરક્ષા ભાગીદારીને મજબૂત કરવા અને દ્વિપક્ષીય સહયોગથી અમેરિકન લોકોને નક્કર લાભ મળે તે સુનિશ્ચિત કરવા પ્રાદેશિક નેતૃત્વ અને હિતધારકો સાથે જોડાવા આતુર છે. CG ફેડકીવ પ્રકૃતિ પ્રેમી છે અને તેઓ ભારત, તેની સંસ્કૃતિ, તેની ભાષાઓનું અન્વેષણ કરવા આતુર છે. રાજકોટના લાખોના દારૂ સાથે શખ્સ પકડાયો છે. રાજકોટમાં અને લાખો રૂપિયાનો દારૂ અને બિયરના ટીન જપ્ત કરાયા છે. રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પરથી ઝડપી પડાયો છે દારૂ. 34 લાખથી વધુની કિંમતના દારૂ અને બિયરના ટીન ઝડપાયા છે. 64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. ભરત મોરી નામના આરોપીની ધરપકડ કરાઈ છે. 3 આરોપીઓની શોધખોળ હજુ પણ ચાલી રહી છે. દેવભૂમિ દ્વારકા પોલીસ અને LCB દ્વારા અસામાજિક તત્વો સામે વધુ એક કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં પ્રોહિબિશનના 2 કુખ્યાત બુટલેગરો સામે પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી. જિલ્લા પોલીસ અને LCBની દરખાસ્તના આધારે જિલ્લા કલેક્ટરે બંને આરોપી સામે પાસા મંજૂર કર્યું હતું અને ત્યારબાદ LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા. એક આરોપીને ભુજના ખાવડા રોડ પર આવેલી પાલારા ખાસ જેલમાં મોકલવામાં આવ્યો છે, જ્યારે કે બીજા આરોપીને રાજપીપળા જિલ્લા જેલમાં ધકેલી દેવાયો છે.
22 જુલાઈ સુધી સારા વરસાદની શક્યતા નહિવત. હવામાન વિભાગના પૂર્વાનુમાનમાં મળ્યા છે આ સંકેત. ગુજરાત માટે હાલ મોટી અનુકૂળ સિસ્ટમ નથી. 22 જુલાઈ સુધી કોઈ મજબૂત સિસ્ટમની સંભાવના અત્યારે નથી દેખાઈ રહી. રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આખા રાજ્યમાં 22 જુલાઈ સુધી સામાન્યથી ઓછો વરસાદ જ સંભવ છે. 23 જુલાઈ બાદ સારા વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગના અનુમાન મળ્યા છે અને આ સંકેત મળી રહ્યા છે તેમના અનુમાનમાં. તો 23 થી 29 જુલાઈ સુધીમાં થઈ શકે છે સારો વરસાદ. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં સારા વરસાદનું અનુમાન. ઓફશોર ટ્રફ સર્ક્યુલેશનના કારણે વધી શકે છે વરસાદ. કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. તો હજુ પણ ભારે વરસાદની એવી કોઈ શક્યતા નથી, ખાસ કરીને 22 જુલાઈ સુધી. એટલે હજુ પણ એકાદ અઠવાડિયા સુધી એવો કોઈ ભારે વરસાદ નહીં વરસે. સામાન્ય છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.